ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ અને નવસારી શહેરમાં પડી રહેલા ભારે વરસાદને લઈને નવસારી શહેર જળબંબાકાર બન્યું છે। ત્યારે નવસારી શહેરની પૂર્ણા નદી પર હાલ આપણે ઉભા છે અને પૂર્ણા નદીના જે દ્રશ્યો છે, હાલ જે પૂર્ણા નદીની સપાટી છે તે 25 ફૂટને વટાવી ચૂકી છે અને પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પાણીનો વેણ છે તે તમે જોઈ રહ્યા છો। ફૂલ પાટ ઝડપે પાણીનો વેણ વહી રહ્યો છે અને સાથે જ નવસારી શહેરની પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે સીધી જ આપણે વાત કરીએ તો નવસારી શહેરની અંદર પાણીની પૂરની સ્થિતિ ફરી વળતા પ્રશાસન દ્વારા સ્કૂલ, કોલેજ હોય કે અન્ય સરકારી કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। ત્યારે સ્કૂલ અને કોલેજમાં રજા આપવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો નવસારી શહેરના પ્રાંત અધિકારી જનમ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ નીચાણવાળા વિસ્તારોને ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે। પોલીસ પ્રશાસન દ્વારા પૂર્ણા નદીના પટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરી કોઈ અનિચ્છનીય ઘટના ના બને। કેમ કે અત્યારે બધાને સેલ્ફી લેવાનો બહુ શોખ થાય છે, એટલે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પૂર્ણા નદી કાંઠે પોલીસ પ્રશાસન ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે સીધા જ આપણે જોયા કે 25 ફૂટને પૂર્ણા નદી વટાવી ચૂકી છે અને સાથે જ વાત કરીએ તો નવસારી શહેરના જનમ ઠાકોર પ્રાંત અધિકારી છે તેમના દ્વારા પ્લસ કલેક્ટર, ડીવાયએસપી, મેયર તેમજ નવનિયુક્ત કમિશનર દ્વારા નવસારી શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે સેફ રહો, સુરક્ષિત રહો અને કોઈ પણ જાતની જરૂર હોય તો સેફટી માટેનો એક નંબર આપવામાં આવ્યો છે, તેના પર કોલ કરી અને અમને જણાવો, જેથી કરી કોઈ ફસાયું હોય તો તેમને રેસ્ક્યુ કરવામાં આવે, જેથી કરી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને। પરંતુ નવસારી શહેરમાં 27 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે। ત્યારે પૂર્ણા નદી, લોકમાતા પૂર્ણા નદી ગાંડી તૂર બની છે। મિનેશ પટેલ, ન્યૂઝ નવસારી।